સ્ટોક છે કે જેમાં સારી એવી એક્શન જોવા મળી અને પોસિબિલિટી છે હજુ પણ. પહેલો સ્ટોક્સ વાત કરવા માંગીશું એ છે JSW સ્ટીલ. અહીંયા તમે જુઓ મેટલ સ્ટોક્સ જે રીતે પરફોર્મન્સ આપી રહ્યા છે એમાં JSW સ્ટીલ તમે જુઓ આ તમે છેલ્લી બે કેન્ડલ જુઓ, બંને કેન્ડલમાં એક કોન્ફિડન્સ બહુ સરસ છે. અગર ઘટાડો આવી બી છે તો ઘટાડો આવતા તરત જ આપણને ખરીદારી આવે છે અને ક્લોઝિંગ બિલકુલ હાઈ ઉપર આવે છે. હવે ઓલરેડી આ રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ કમ્પ્લીટ થવાની તૈયારી છે. 1271 તમે જો આપણે એની આજુબાજુ ક્લોઝિંગ થાય છે, પરંતુ અહીંયા 1283નું લેવલ છે. અગર જો આ લેવલ ક્રોસ ઓવર થાય છે રનિંગ માર્કેટમાં કે પછી ડેઇલી કેન્ડલ ક્રોસ થાય તો અહીંયા બીજું સરસ આપણને બ્રેકઆઉટ મળશે, એટલે જરૂરથી આપણે વોચ કરીશું. નેક્સ્ટ વાત કરીશું તો બલરામપુર ચીની. આજે તમે જો સુગર સ્ટોક્સમાં જે રીતે તેજી જોવા મળી, અહીંયા પણ તમે જોશો તો એક ડબલ્યુ પેટર્ન તમને બનતી જોવા મળશે. મહત્વનું છે કે નીચે તમે જો એક સપોર્ટ ટ્રેન્ડ લાઇન પર મેં જે ડ્રો કરી છે એને પણ સપોર્ટ લઈ રહ્યો છે અને આજે સ્ટોક છે એક્ઝેક્ટલી 50 ડેમાંથી બાઉન્સ બેક કર્યું અને જે મહત્વનું જે એરિયા હતો 500 515 જે વારંવાર રિજેક્ટ થતું, પરંતુ અહીંયા આજે તમે એની ઉપર ગયા અને ક્લોઝિંગ આપ્યું. એટલે હવે જો અહીંયા આવતીકાલે હાયર હાઈ બને છે તો બહુ સરસ બ્રેકઆઉટ આપણને જોવા મળી શકે છે. નવા અહીંયા પણ હાઈ આપણને બનતા જોવા મળી શકે. એટલે બલરામપુર ચીની આ પણ આપણે ફોકસ કરીશું. લાસ્ટ સ્ટોક્સ મારે વાત કર્યું છે અને એ છે વર્લપૂલ ઓફ ઇન્ડિયા. વર્લપૂલમાં પણ તમે નજર કરો તો જે રીતે આપણને એક્શન જોવા મળી રહ્યું છે, ચાર્ટ તમે નજર કરો છેલ્લા 2 દિવસથી અહીંયા પણ બહુ સરસ ફોર્મેશન છે. 2 દિવસથી તમે જો કોન્ફિડન્સ છે અને આજે પણ તમે જુઓ તો ક્લોઝિંગ છે હાઈ પર જોવા મળ્યું છે. એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા પણ જે રાઉન્ડ બોટમ જેમ છે એ ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટ આવી શકે છે. જે બ્રેકઆઉટ છે એ 930 935 છે, એટલે અહીંયા જો એની ઉપર જાય તો બહુ સરસ મોમેન્ટમ આવશે અને જો એની ઉપર જાય છે અને તેજી ટકે છે તો ઓલરેડી મેં જે ઉપર બોક્સ જે ડ્રો કર્યું એ ઓલરેડી ગેપ છે 1085 થી લઈને 1160 સુધીનો મોટો ગેપ છે. પરંતુ એઝ ઓફ નાવ આપણે ફોકસ કરીશું 930 935નું લેવલ જો ક્રોસ ઓવર થાય છે, અગર ચાલુ માર્કેટમાં એની ઉપર ટકે છે અડધો કલાક કાં તો પછી ડેલી કેન્ડલમાં એની ઉપર ક્લોઝ આપે તો બહુ સરસ અહીંયા પણ એક્શન આપણને જોવા મળશે. સો ત્રણેયના ક્લોઝિંગ બહુ સરસ છે. વર્લપૂલ ઓફ ઇન્ડિયા, બલરામપુર ચીની અને JSW સ્ટીલ ત્રણેય અલગ અલગ સેક્ટર છે. એક છે મેટલ, એક છે આપણે કન્ઝમ્પશન અને એક છે સુગર સ્ટોક. ત્રણેયનું ક્લોઝિંગ બહુ સરસ છે. અહીંયા આપણે ફોકસ જરૂરથી કરીશું. તો દર્શક મિત્રો, જે રીતે આપણે